તો ગાત્રો થીજવતી ઠંડીની અંબાલાલ પટેલની આગાહી છે। રાજ્યમાં હવે ઠંડી ભૂકા બોલાવશે। ડિસેમ્બરના અંતથી ગાત્રો થીજવતી ઠંડી પડશે। અરબ સાગરના લો પ્રેશરની જોરદાર અસર થશે। તો 16 થી 22 ડિસેમ્બર વાદળછાયું વાતાવરણ રહેશે। ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે। તો મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં અસર દેખાશે। અરબ સાગર સાથે બંગાળ ઉપસાગરમાં પણ લો પ્રેશર સક્રિય થઈ શકે છે। આ તરફ બનાસકાંઠાના ડીસામાં પારો 10.6 ડિગ્રી પહોંચ્યો। ગઈકાલથી આજે 1.8 ડિગ્રી ઘટાડો થયો। ઉત્તર ગુજરાતના ભાગો જેમાં મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં કાતિલ ઠંડી પડવાની શક્યતા। ડિસેમ્બરના અંત સુધીમાં કાતિલ ઠંડીના રીતે ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે। જાન્યુઆરી માસમાં પણ ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે। તારીખ 16 થી 22માં રાજ્યના ભાગમાં વાદળો આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે। બંગાળ ઉપસાગરમાં પણ એક લો પ્રેશર બનશે, જેની સંયુક્ત અસરના કારણે દક્ષિણ ગુજરાત સુધીમાં વાદળો આવી શકે, વાદળો આવે અને ક્યાંક છાંટા પડી જાય તેવું પણ હવામાન ડિસેમ્બરના અંત સુધીમાં જોવા મળે અને જાન્યુઆરીની શરૂઆતથી કડકડતી ઠંડી પડવાની શક્યતા રહેલી। તો હિમાચલ પ્રદેશના લાહોલ ઘાટીમાં પણ સિઝનની પહેલી બરફવર્ષા થઈ છે। ઘાટીમાં વાતાવરણે કરવટ બદલતા મોસમ અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યો છે। ગઈકાલ બપોર બાદથી ઘાટીના ઘણા ભાગોમાં બરફવર્ષા શરૂ થઈ છે અને તેના કારણે સમગ્ર વિસ્તારમાં શીતલહેર પ્રસરી ગઈ છે। તો શિમલામાં હવામાન વિભાગે પણ 11 ડિસેમ્બર સુધી બરફવર્ષાની આગાહી કરી છે। આ તરફ હિમાચલ પ્રદેશના પ્રવાસન નગર મનાલીના પર્વતીય પ્રદેશમાં પણ હિમવર્ષા શરૂ થઈ છે। મનાલી સહિત જિલ્લા લાહોલ સ્પીતિમાં પણ સિઝનની પહેલી બરફવર્ષા જોવા મળી। લાંબા સમયથી જેની રાહ હતી તે બરફવર્ષા થતા પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલાઓમાં પણ ભારે ખુશી છે। ઘાટીમાં હિમવર્ષા થતા રોડ પર લપસવાના બનાવો વધ્યા છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। તો ગુજરાતમાં કાતિલ ઠંડીનો મારો શરૂ થયો છે। તો ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશમાં કેટલાક ભાગોમાં હિમવર્ષા શરૂ થઈ છે। લાંબા સમય બાદ ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં મોડી રાત્રે હિમવર્ષા થઈ। ગંગોત્રી, યમુનોત્રી ધામ અને ચક્રાતાના લોખંડી ક્ષેત્રમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ, જે બાદ શીતલહેરનો પ્રકોપ શરૂ થયો। હિમવર્ષાથી બાગવાનીથી જોડાયેલા ખેડૂતો તો ખુશ છે, સાથે પ્રવાસન ક્ષેત્રે સંકળાયેલા લોકોમાં પણ ખુશીનો માહોલ છે। તો ઉત્તરાખંડના ચક્રાતા ક્ષેત્રમાં પણ સિઝનની પહેલી બરફવર્ષા થઈ છે। લોખંડી વિસ્તારમાં ઘણા લાંબા સમયથી બરફવર્ષાની રાહ જોવાઈ રહી હતી। હવે હોટલ સંચાલકો અને પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલાઓ માટે સારી ખબર છે। તો ઉત્તરકાશીમાં પણ પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા શરૂ થઈ છે। જનપદ ઉત્તરકાશીમાં રવિવારે સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને હળવી હિમવર્ષા બાદ ભારે બરફવર્ષા શરૂ થઈ, જેના કારણે ગંગોત્રી ધામમાં સફેદ ચાદર પથરાઈ છે। સુરેન્દ્રનગર જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ખેતીમાં મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે, તેવો ખેડૂતો દાવો કરી રહ્યા છે અને ભારે પ્રમાણમાં નુકસાન થવા છતાં પણ ખેડૂતોને સરકાર દ્વારા સહાય ચૂકવવામાં ન આવતા ખેડૂતોએ ખેતીવાડી કચેરી ખાતે મોટી સંખ્યામાં ભેગા થઈને હલ્લાબોલ કર્યો અને તાત્કાલિક સહાયની પૂરતી રકમ ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી। આ સાથે જ જો ઝડપી કાર્યવાહી કરવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા 1 અઠવાડિયા બાદ આમરણાંત ઉપવાસ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ખેડૂતને જે વળતર રૂપે પૈસા ચૂકવવામાં નથી આવ્યા, અનેકવાર રજૂઆત કરવા છતાં ક્યાંક ને ક્યાંક રાજકીય હાથો બની અને અધિકારીઓ જે કામ કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક ભેદભાવ રાખી એકને ખોળ ને એકને ગોળ આવી નીતિ આ સરકારની છે। આગામી સમયની અંદર જો અમને વળતર ચૂકવવામાં નહીં આવે તો અમે ઉપવાસ ઉપર ઉતરશું। એ 5 વીઘાનો કપા ફૂંકાઈ ગયો છે, છતાં સરકાર સામું જોયું નથી। ગ્રામ સેવક અમારી વાડીએ આવ્યા નથી અને ઘરે બેસીને સર્વે કરી અને અમને આ સહાયથી નિષ્ક્રિય રાખ્યા છે। તો
તો અમને સરકાર પણ એક જ માંગણી કે અમને વળતર આપે. અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં ખેડૂતોને પાક નુકસાન થયેલું છે. ખેડૂતોએ વારંવાર રજૂઆત કરી. ઓગસ્ટ મહિનામાં જે વરસાદ પડ્યો એનો સર્વે અને સહાયની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી, પરંતુ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક સહાયથી વંચિત રાખવા માટે અધિકારીઓ દ્વારા સરકાર સાથે મળી અને એક ષડયંત્ર કરવામાં આવ્યું હોય આવું અમને લાગે છે. તો રાજકોટના ધોરાજી માર્કેટયાર્ડમાં ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી છે. માર્કેટયાર્ડમાં ખેડૂતોને પ્રતિમણ ડુંગળીના 200 થી લઈને 600 રૂપિયા સુધીના જ ભાવ મળી રહ્યા હોવાનું ખેડૂતોએ જણાવ્યું. ખેડૂતોએ કહ્યું કે અમે ડુંગળીના વાવેતર પાછળ ઘણો ખર્ચો કર્યો, દવાનો છંટકાવ, નિંદામણ, શ્રમિકો સહિતના ખર્ચા કર્યા, પરંતુ ડુંગળી સસ્તા ભાવે વેચાતા અમને તમામ ખર્ચ માથે પડ્યા. ખેડૂતોએ વધુમાં યાર્ડમાં ખેડૂતો મફતના ભાવે ડુંગળી ખરીદી રહ્યા છે. અમને પ્રતિમણ ડુંગળીના 900 થી 1000 રૂપિયા જેટલો ભાવ મળવો જોઈએ. ખેડૂતોએ કહ્યું કે દર વર્ષે ડુંગળી માર્કેટમાં આવે ત્યારે જ અચાનક ભાવ તળિયે બેસી જાય, ત્યારે સરકાર ડુંગળીના પોષણક્ષમ ભાવ મળે તેવું આયોજન કરે તેવી માંગ ખેડૂતોએ કરી. હું આ ધોરાજી માર્કેટ યાર્ડમાં ડુંગળી લઈને આવ્યો છું, પણ અમને વાવેતર 2 વખત કર્યા છે, પણ અમને પૂરતા ભાવ પહેલા શરૂમાં કેટલા 1100 રૂપિયા, 1000 રૂપિયા, 900 રૂપિયા આવતા, એને બદલે અત્યારે 500 રૂપિયાની રાઈસમાં વેચાય છે. હાવ મફતના ભાવમાં વેપારી લઈ લે છે. 600 રૂપિયા જેવા ભાવ થાય, ઊંચામાં ઊંચા 200 રૂપિયાથી ચાલુ થાય છે. 200, 300, 400 ભાવ 800 થી 1000 રૂપિયા મળવા જોઈએ ભાઈ, ઓછામાં ઓછા. કયો મોંઘવારી પણ ખાતર, બિયાણ, મજૂરી બહુ મોંઘવારી છે. અને 2 દાણ તો વાવવી પડી હતી, વરસાદ અવાર બહુ થયા હતા. રાજકોટના ધોરાજી યાર્ડની વાત કરીએ, યાર્ડના અંદરમાં વહેલી સવારથી ખેડૂતો પહોંચ્યા હતા. પોતાની ડુંગળી લઈને આપણે સીધા દ્રશ્યો બતાવ્યું કે અત્યારે ડુંગળીની પુષ્કળ આવક જોવા મળી છે, પણ આવક સામે ભાવ નથી મળી રહ્યા. જે સ્ટાર્ટિંગના અંદરમાં જે ભાવ ખેડૂતોને 900 થી 1000 રૂપિયા મળતા હતા તેને લઈને આજે સારામાં સારી ડુંગળીઓ એટલે 400 થી 500 રૂપિયા, હાઈસ્ટ ડુંગળી એટલે 600 રૂપિયા, એનાથી વધારે ભાવ નથી મળ્યા. ખેડૂતો એવું કહી રહ્યા છે કે ડુંગળીના ભાવ છે 1000 રૂપિયા મળવા જોઈએ. જે રીતે ખર્ચા 2 વાર તો વાવેતર કર્યો અને જે મજૂરીનો ખર્ચો બી નથી નીકળી રહ્યો, 20 થી 25 હજાર રૂપિયા જે વીઘે ખર્ચો તેને લઈને ખેડૂતો એવું કહી રહ્યા છે કે જે ભાવ છે તે ભાવ સારા મળવા જોઈએ. 1000 થી 900 થી 1000 રૂપિયા ભાવ મળે ખેડૂતને તો બી પર વધે તેવો ખેડૂતો કહી રહ્યા છે. મુના બગાલી, ન્યૂઝ ગુજરાતી, ધોરાજી. તો છોટાઉદેપુરમાં આધાર કાર્ડના નામમાં સુધારા વધારા સામે ભાજપના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા મેદાને રાજેશભાઈ રાઠવાને સમસ્યાની રજૂઆત મળતા તાલુકા પંચાયત ખાતે ચાલતું આધાર કાર્ડ સેન્ટર પર હોબાળો કર્યો. તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષે અધિકારીઓ અને નેતાઓ સામે સવાલો કર્યા અને આધાર કાર્ડ માટે વિદ્યાર્થીઓને લોકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સિસ્ટમ સામે સવાલો કર્યા. અહીંયા મેં બધી જ કચેરીમાં હમણાં ભર્યો, એક ફોર્મ ભરવાના 20 રૂપિયા બહાર લે છે, એને પછી એ પાછું અપડેટ કરવા માટે પાછા 100 રૂપિયા અંદર ઓફિસમાં અંદર લે છે. બરાબર, તો આ આધાર કાર્ડ માટે આધાર કાર્ડ સિસ્ટમ જે અપડેટ માટે લાયા છે એના માટે છોકરીઓનો અભ્યાસ બગડે, એની સાથે સાથે એના વાલીઓથી 10 થી 15 દિવસ માટે અહીંયા જે એની સાથે આવે છે, રોજ બિચારા સવારે 5 વાગ્યાથી આવીને સાંજ સુધી આવે છે, પણ એનું કામ હજી કોઈ થતું નથી. છોટાઉદેપુરના નસવાડીમાં આવેલ આરોગ્ય અધિકારીની કચેરી ખૂબ જ બિસ્માર હાલતમાં છે. લોકોના આરોગ્યની પરવાહ કરતા અધિકારીઓની કચેરી જ બીમાર જોવા મળી. કચેરીનું મકાન જર્જરિત થઈ ગયું છે.